કાગડો કાળો ને કાળો કદી ના ઉજડો થાય કાગડો કાળો ને કાળો કદી ના ઉજડો થાય કાગડો કાળો ને કાળો કાગડો કાળો ને કાળો હરિયો ના માળામાં જાય કાગડો કાળો ને કાળો કદી ના ઉજડો થાય કાગડો કાળો ને કાળો કદી ના ઉજડો થાય કાગડો કાળો ને કાળો ગલોની ગોરી મારો આજનો લાવો કહીએ રે કાલ કોણે દીઠી છે આજનો લાવો લઈએ
આવેલી તપના છે કાલ તોડે દીધી આવેલી તપના ચૂકી ભજનમાં વ્યાખ્યા પછી ધૂમ્રપાન કરવું
વાહ વાહ, પંખો થોડો ઘણો થોડા ફેરવજો. જીવાય જગતની મોય ભજન તું કરતો, ફરી નહીં મળે આવો. કૂતરાના શરીરમાં ભજન નહીં થાય, પાડાના ભજન નહીં થાય, ભેંસના શરીરે ભજન નહીં થાય, ભજન થશે કેવી રીતે? વિચારવા જેવું આ ખરું જીવન, અને જ વિચારવા જેવું જો નહીં વિચારીએ તો અને જેણે જેણે વિચાર્યું છે તારો આદરે અધૂરો રહી જશે, નક્કી કરેલો રહી જાય. વિઠ્ઠલ રહી જાય કે ના રહી જાય? તારો નક્કી કરેલો રહી જશે. પણ એવું કહેવાય છે એક સાધુ એ પોતે દાવો કરીને કહેતા હતા કે હું ધારું એને વશ કરી નાખું. વિઠ્ઠલ મારા બે વિઠ્ઠલ જોડે બેઠા એટલે કયા વિઠ્ઠલ ને કહેવાય? પણ બે આકારો ઝીલતા. આ વિઠ્ઠલ વગર મારું આકારો ઝીલાય કોણ? ત્રીજા આપા બેઠા. એટલે આ વિઠ્ઠલે તો નક્કી કર્યું હોમાવાળા વિઠ્ઠલ ને કહેવાય. એટલે એ સાધુએ વિચાર કર્યો કે હું ધારું એને વશમાં કરી લઉં, એવો હક દાવો કરતા હતા કે એવું છે તાકે. એટલે જેને હોને વશ કરી લે વિઠ્ઠલ મહારાજ. પાડો આવ્યો, ભેંસ આવી, કૂતરું આવ્યું, વાઘ આવ્યો અને બધા અનેક પ્રાણીઓ આવ્યા ને વશ કરી લે. એક દાડે જંગલનો રાજા સિંહ આવ્યો, અનેક પ્રકારના મંત્ર બોલ્યો, બહુ મંત્ર બોલ્યા, પણ પેલો સિંહ એટલે વશમાં થયો નહીં. વિઠ્ઠલ વશમાં થયો નહીં એટલે એ સિંહે એના ઉપર તરાપ મારી, પંજો માર્યો ને એને પાડી દીધો. પાડી દીધા પછી એને વિચાર્યું મારું સારું આટલા વખતથી મેં કોઈને વશમાં કરવાના પડી મેલ્યા નથી, અને આ સિંહ કેમ વશમાં નહીં થયો? કેમ નહીં થયો? તપાસ કરતો અંતે ખબર પડી કે એ સિંહ બહેરો હતો. કેવો હતો? વાપરતો જ નતો. આમ ના વાપરતા હોય એ વશમાં ચમ ના થાય? હું ગમે તેટલા મંત્ર બોલું, વિઠ્ઠલ હું ગમે તેટલા મંત્ર બોલું પણ આ વાપરતા જ ના હોય, એ થાય એવું તમને લાગે છે? એમ સંતમાં પુરુષો એમની એક એક શબ્દ, એક એક વાણી, એક એક ઈશારો એ મનુષ્ય માટે છે. આ ભજન એ દરેકના માટે છે, કોઈના માટે નથી એવું નહીં. દરેકના માટે, પશુ પંખી જન જનાવર 84 લાખ શરીર ધારણ કરવા વાળા માટે છે. તમારું ભજન આ ઝાડે હોંભરસ નહીં હોંભરતું એવું નહીં. ભજન આ ઝાડે તમારું હોંભરસ. તારે હોંભરાય એવું એકલું નહીં, તમને એ જોવે છે, તમને એ જોવે છે. અને જોઈને એ જ એક દાડ ઝાડ કહેવા વાળાને કહેશે ખરા પાક. રાવજી તમને એવું લાગે સારું ઝાડ કહેતું હશે? ઝાડ કહેતું હશે પણ કે
આ હાઈવે રોડે હેડવાનું ચાલુ કરો તો રોડે પડેલા પથરા બોલશે કે બોરસદ 4 કિલોમીટર છે. લોખંડનું પતરું બોલે, બોર્ડ પેલો મિલ્યો નહીં બોલતો કે અહીંથી ઉતરો, બોરસદ જવું હોય, દાહોદ જવું હોય. એ ઈશારો કરે છે ને એ ઈશારાને સમજદાર જો કોઈ હોય તો ઈશારો જો પકડાઈ જાય કે ના પકડાય. હા, તમારું કૂતરું હોય, મોતિયો કૂતરો એનું નામ હોય મોતી, અને મોતી બૂમ પાડો એટલે ગમે તો બેઠું હોય તરત ઊભું થઈને હેડે જ તે, અને બીજું ના આવે પણ મોતી તો આવે જ તે. મોતી એટલે તરત. પણ મોણા જે મોતી હોય મોતીની ઘેર જ મોતિયો બેઠો હોય, પણ એ મોતી કાકા નક્કી થઈ જાય મને નહીં, આ એમના વાળાને બોલાવે. થઈ જાય કે ના થઈ જાય? માણસ નામ એક એવી માનંદી ફીટ થઈ જાય, અને એ ઈશારો પશુ પંખી જન જનાવર, તમે જુઓ આ ભેંસો પણ ખાલી એક ઈશારો નામ બોલો ને એટલે તરત વિઠ્ઠલ મહારાજ કોણ મોણ. હા, તમે રાતે જાવ એટલે તરત ઊભો થઈ જાય, તમારું સન્માન કરે, એમ ઊભા થઈ જાય એટલે સન્માન કરે. તમારા આવકારાને, તમારા ઈશારાને ઢોર પશુ પંખી જન જનાવર બધાય પણ સમજે છે. અને સંતોનું તો તાગ કાઢી, સંતો એક માણસ એવો છે જે સંતના ઈશારાને સમજી શકતો નથી. સંતના ઈશારાને સમજી શકતો નથી, ને જો કદાચ સમજી જાય વિઠ્ઠલ, હા, જો સમજી જાય અને એ સમજી જાય તો એની દશા ને દિશા બે બદલાઈ જાય. ભજન એ ખાલી ગાવા પૂરતું નથી, દરેકના જીવન માટે. ખરું કે નહીં? આ બોધના હમારો ના શીખ છે હમારી, જીવન વિકાસ માટે આ પાઠ છે અમારો. ઓહો, સંતો કહે છે રે જો, સંતો કહે છે રે જો, સંતો કહે છે રે જો, એ નામમાં પ્રભુના આઘર નથી તમારું. કરશો ન મારું મારું પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, કરશો ન મારું મારું પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. કાયમ નથી રહેવાનું, મહેમાન 4 દિનના, સુગંધ મૂકી જવાનું જગતના ગળામાં. કાયમ અહીં કોઈ રહ્યા નથી અને કાયમ કોઈ રહેવાના. આ વાગડામાં આપણી સુગંધ મૂકીને જવાની. શું મૂકવાની? ફલાણા માણસ બહુ સારા, આવું કે તો તમારી મોટામાં મોટી કમાણી, પણ સારું થયું ગોત ગઈ, એવું કે મોટામાં મોટું નુકસાન થાય કે ના? બસ કોઈ તમને એમ કે તમારી જગ્યા પડે, એ જગ્યા પડે ને એટલે વિઠ્ઠલ મહારાજ એ તમને યાદ કરે. તમારે આ જગતનું આંગણું છે, તમારું ઘર એ આ જગતનું આંગણું છે, અને અહીંયા તમારે સુગંધ મૂકીને જવાનું.
ગંધ મૂકીને નહીં, સુગંધ, સુગંધ મૂકીને જવાનું, મૂકવાની કે નહીં? હા, અને સુગંધ મૂકીને જવાનું. જગતના ઓગણામાં કદી એ ન વાત ભૂલશો, ઉપકાર છે પ્રભુનો, એ પરમાત્માનો ઉપકાર છે આપણા ઉપર. હે ખરું કે નહીં? જેને ઘરે જવાનું ગમતા એને થવાનું, યાદ રાખજો. જેને ઘરે જવાનું ગમતા એને થવાનું, નિયમમાં ચાલવાનું, ઘરના બગાડવાનું. જેને ઘરે જવાનું, તમે ગમે તેને ઘેર જાઓ, જેને ઘરે જવાનું ગમતા એને થવાનું. એ જેને ઘેર જાઓ એને તમારે ગમતા થવાનું. મંજો, એને ગમતા થવાનું. નિયમમાં ચાલવાનું, ઘર ના બગાડવાનું. જેને ઘેર જઈએ એના ઘરના આ નિયમમાં ચાલવાનું, એનું ઘર નહીં બગાડવાનું. નહીતર ભગાડી મૂકશે, નહીતર ભગાડી મૂકશે, નહીતર ભગાડી મૂકશે. એ ધામથી પ્રભુના આ ઘર નથી તમારું. જો એને ગમતા તમે નહીં થાવ તો તમને ભગાડી મૂકશે. હોમેથી કહેશે પછી ચારે જવાના છો, બસા ચારે જવાના છો. કાઢે કે ના કાઢે? નહીતર ભગાડી મૂકશે એ ધામથી પ્રભુના. આ પ્રભુના ધામથી તમને એ ભગાડી મૂકશે, તમને કાઢી મૂકે. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. કરશો ના મારું મારું, આ મારું મારું કરશો નહીં. અહીં કોઈ કાયમ રહ્યું નથી અને કોઈ કાયમ રહેવાનાય નથી. એ રામચંદ્ર જેવા કાયમ નથી રહ્યા, કૃષ્ણ જેવા કાયમ નથી રહ્યા, દશરથ જેવા કાયમ નથી રહ્યા, તો આપણે શું કાયમ રહેવા રહ્યા? ઈચ્છા મૃત્યુનું વરદાન લઈને આવેલા ભીષ્મ પિતામહ એ પણ કંટાળી ગયા, એ પણ કંટાળી ગયા. અને 60-70 પહોંચ્યા હોય એમને જઈને પૂછો, એવા એમના જ ઘરથી કંટાળ્યા, એમના જ છોકરો કયું નહીં કરતો, એમના જ છોકરાની વહુ મર્યાદા નહીં રાખો, એમનો જ પરિવાર નહીં માનતો. હવે તો જોવાનું નહીં ગમતું, કંટાળ્યા છે. કોના કરતો હવે લઈ લે સારું. અરે 50-60 વર્ષમાં આવું થાય તો આમાં કેવું થાય? ઈચ્છા મૃત્યુનું વરદાન કદાચ તમને મળી જાય તો શું થાય? મને એક ભાઈએ કહ્યું તમારે 1000 વર્ષ જીવવું છે. મેં કીધું જીવાતું હોય જીવીએ. એટલે એમણે મને રસ્તો બતાવ્યો. એ રસ્તો બતાવ્યો છે બહુ હેલો, પણ ઓમ વહમો છે, બહુ હેલો પણ ઓમ છે વહમો. કોઈ જીવવું હોય તો આવજો મારે. જો જીવવું હોય 1000 વર્ષ તો એમનું કેવું એમ છે, કુદરતના નિયમ પ્રમાણે જીવો, કુદરતના ખોરાક પ્રમાણે ખોરાક ખાઓ.
ચમનું છે આપણે દવા છોટેલો મરચો ખાવાનો, હાઇબ્રિડ બિયારણ ખાવાનું. એમણે કહ્યું 29 દિવસે કુદરતના રીતે ખાશો, 30માં એક જ દાડે જો ન ખાવાનું ખાધું તો 29 દાડાનું ફેર. બધુંય કરેલું ફેર, અને એ 29 દાડા ખાધેલું ઝેર થઈ જશે. એમણે જે કહ્યું એ જો ખાવા જવું ને વિઠ્ઠલમાં, એક તો પહેલું ભાવવું એ જ મુશ્કેલ. આ ઘણા ખરા ચા પીવે, શેદ મોરજ ઓછી હોય કઈ નહીં ફાવતી. શકુભાઈ એમણે મને રસ્તો બતાવ્યો, બહારનો ખોરાક કોઈ ખોરાક ખાવાનો નહીં. સિઝન પ્રમાણેના જ ખોરાક ખાવાના, સિઝનમાં જે થાય એ જ ખાવાનું. આવ 12 મહિના બટાકા આપણે ખાઈએ, હે મેં મારા નિયમ તો પરાય. એક જગાએ મેં કીધું કે ભાઈ ચા નહીં પીતો એટલે દૂધ બનાય, તે 2 ઓઠ ભેગા થઈ જાય એવું. બે ઓઠ ભેગા થઈ જાય, ચમની મારે ચમનું પારવું લે. એટલે જોવા જઈએ, તમે ધારો એટલું કરી શકો એમ છો, પણ તમે મજબૂર છો. તમે મજબૂર છો. આ જગતની અંદર દરેક બાબતની અંદર દરેક પશુ પંખી જન જનાવર બધાય મજબૂર. પહેલા આપણા છોકરાને વરાત થઈ હોય, વાંદરાની અઘાર પઈએ ને તો વાંદરાની અઘાર પાવાથી વરાજ મટી જતી. એ વાંદરાની અઘાર માથે ભરીએ ને તો છોકરાની વરાજ મટી જતી. હવે નહીં મટતી એ જ વાંદરા. હવે નહીં મળતી. મન કે મહારાજ હવે હારી નહીં મળતી. તમે કેમ નહીં મળતી? પણ એ વાંદરો હવે રોટલા ખાતા થઈ ગયા, ગામમાં શહેરમાં ફરતો થઈ ગયો. હવે વન કટી ખાય નહીં અને ના ખાવાનું એમના ખોરાક થઈ ગયા. હવે અમને અગારથી આ વરાજ મટે એવું તમને લાગે? એ બદલાઈ ગયું. શ્યામારામ પડી રહેવાનું પડી મેલીને ગામડામાં સિટીઓ પેઠો. હવે તમને એના મટે. વિઠ્ઠલ એક ભાઈને મોઢામાં ફોલા પડે તો બકરીનું શેરની દૂધ મોઢામાં પડાવો. 10 દાડા ગયો પણ મટે જ નહીં. મારા હારા બકરીને દૂધની શેર પડાય તોય મટી નહીં. મેં કહું ના મટે એવું બને નહીં. ઉત્તમ દૂધ છે, મટવું જ જોઈએ. પણ તું જે બકરીનું દૂધ મોઢામાં પડાવવા જઉં છું એવા એની બકરીને ખવડાવે છે શું? તાર રોટલી ફોટલી ઈધર ને તીધર બધું આઠવાડો ને બેઠવાડો બધું ખવડાવે. વિઠ્ઠલમાં પછી આ મટે એવું તમને લાગે? અને તારે સંતોને કહેવું પડ્યું, અરે ભક્તિ નો ભેદ ના જોડ્યો મૂર્ખ, ભક્તિ નો ભેદ ના જોડે, ભક્તિ નો ભેદ ના ભક્તિ નો ભેદ
અવસરીઓ એડે ઘુમાયો લો માનવ દેહ તમે મોગો મળ્યો છે અવસરીઓ એડે ઘુમાયો લો ભક્તિ માં ભૂલ માનવ ધર્મ લગવાયો ભક્તિ ને વેદના જોડ્યો મૂર્ખા ભક્તિ ને વેદના જોડ્યો ભક્તિ નો વેદના જોડ્યો ભક્તિ નો વેદના જોડ્યો દાખલા વગાડી ખેલ ભવૈયા
સંગ ના કરીએ મારવાલા મુગરાનો જાય મારવાલા મુગરાનો સંગ ના કરીએ મુગરાનો સંગ ના કરીએ મારવાલા ભૂલે ચૂકે હાથ ના લગાડો મારવાલા મુગરાનો સંગ ના કરીએ મુગરાનો સંગ ના કરીએ મારવાલા તેને પીવાથી થાય મોત મારવાલા મુગરાનો સંગ ના કરીએ મારવાલા ત્યાંતો તારું દેય ભીરમો મારવાલા ત્યાંતો તારું દેય ભીરમો મારવાલા ત્યાંતો તારું દેય ભીરમો મુગરાનો સંગ ના કરીએ મારવાલા વેચાશે ગોમને મારવાલા મુગરાનો સંગ ના કરીએ મારવાલા વેચાશે ગોમને ગરાશ મારવાલા મુગરાનો સંગ ના કરીએ મારવાલા વેચાશે ગોમને મારવાલા મુગરાનો સંગ ના કરીએ મારવાલા દાસ મંગલ ની વિનતી મારવાલા દાસ મંગલ ની વિનતી મારવાલા દાસ મંગલ ની
સંગ મારવાના ડુંગરાનો સંગ ના કરીએ મારવાના કરીએ ડુંગરાનો સંગ મારવાના ડુંગરાનો સંગ ના કરીએ મારવાના ડુંગરાનો રતવાઈ જાય મારવાના ડુંગરાનો સંગ ના કરીએ મારવાના ડુંગરાનો મારા વાલા નુગરાનો સંગ ના કરીએ નુગરા નરક લઈ જાય જેની ફર્સ્ટ ક્લાસ ચોખવટ કરે કે નુગરો કેવો કોણ હે વિઠ્ઠલ અહીંયા આગળ કહ્યું કે મંથરા ને કઈ ને ભયબંધી અને મંથરાએ અયોધ્યા રાજા દશરથના ઘરમાં આગ લગાડી